ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં પડી ગયો અને આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ જઈએ. અહીંયા તો પપ્પા બેસી ગયા નાસ્તો કરી લીધો. બાકી છે થઈ ગયો બાકી ચડાવી દીધી માવો અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચા મરચું અને રોટલી. તો અહીંયા પણ મમ્મીને માથું દુખવાનું પાછું રેડી થઈ ગયું છે હવે. કાલ 2 વાર દવા લેવા ગયા, પછી છેલ્લી વાર ઇન્જેક્શન લીધું ને તે રેડી છું. તો ચાલો હવે નાસ્તો કરી લેવી. હર્ષલને તો દેહમાં આવી ગયા છે, પગી ગયા, ફોન આવી ગયો. 8 વાગે આવી ગયા છે બરાબર. ચાલો તો નાસ્તો કરી લેવી હવે. ઓકે ગાઈસ, તો મસ્ત નાસ્તો કરી લીધો છે. હવે નીકળવું ઓફિસે બરાબર. બહાર મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું. તમને બતાવું વાતાવરણ જોવો ભાઈ, તડકો નીકળ્યો છે, બ્લુ સ્કાય થઈ ગયો છે હવે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આપણે નીકળી જઈએ ઓફિસે હવે. મિત્રો તો પગી ગયો છું ઓફિસે, આપણે કન્ટિન્યુ કામ કરવા મળી આવે. ઓકે મિત્રો, તો બપોર પડી ગયા છે, વાગી ગયા છે 12:30 ને હું આવી ગયો છું ઘરે જમવા. અને તો મમ્મી જમીન ખાઈને રેડી થઈ જાય છે. નવો પડદો લેવા છે તો આ બારીએ લગાડવા. સવારમાં છે ને બહુ તડકો આવે એટલે કાં રૂપા બેસી ગયા છે જમવા. તો હાલો આપણે હાથ પગ ધોઈને મોટું ધોઈને પછી બેસી જઈએ જમવા. મિત્રો તો વાગ્યા છે બપોરના 2 અને પાછું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું નીકળું ઓફિસે, શેષ ખાતા જઈએ. તો મિત્રો ભાઈ હાંજ પડી ગઈ છે ને આજ છે ને વહેલા વહી આવું છું ઓફિસેથી ઘરે, કેમ કે 8:30 વાગી ગયા છે. શેફને એને જવાનું હતું બહાર જમવા. તો અત્યારે જો જમવાની તૈયારી થઈ ગઈ છે. જોયું છે આઈપીએલ આવે છે મેચ લાઈવ. તો ફેમિલી બેસી ગયા છે જમવા. અને અત્યારે છે ને બનાવ્યા છે વઘારેલા ભાત, સાથે છે કાશી કઢી. શું કીધું ડૉક્ટર? પપ્પાને સાજી તો કીધું ને અહીંયા ડૉક્ટરે એમ કીધું મીઠું ખાજો વધારે એમ. વાહ વાહ, કેરી આવી ગઈ છે, પાકતી જાય એમ કાઢતા જાય. અને મને લીંબુ બીબડા ક્યાં ટાઈમેથી. ચાલો મિત્રો વઘારેલા ભાત ખાવા, એમાં નાખશું લીંબુ. તો ફેમિલી આપણે મસ્ત જમી લીધું છે અને હવે અત્યારે કરવાનો છે મિની વ્લોગ એડિટ. કારણ કે 2 મિની વ્લોગ એડિટ કરવાના ભેગે થઈ જાય છે, એક આજનો અને કાલનો મિની વ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો ફટાફટ પહેલાં મિની વ્લોગમાં વોઇસ ઓવર કરી નાખું, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરી. જમી લીધું છે. મમ્મી અહીં શું કામ કરે છે? શું કામ કરે? ટિફિનની થેલી ધોવે છે, વાસણ ધોઈને છે બરાબર ને. આપણે તો અહીંયા ઓલો ડાબો નાખી દીધો છે બીજો. કેરી ખાવાની ચાલુ થઈ ગઈ છે અમે થોડી. મિત્રો મને છે ને સાંજી પડી છે, મટતી નથી, દવા લીધી નથી, આમનો મટતી નથી. પાણીપુરી ખાવ ને એટલે પાણીપુરી ખાવાથી સાંજી અંદર સોલાઈ જાય એવું એક વિડીયો જોયો હતો કે સાંજી પડી હોય ને તો શું કરવાથી સાંજી મટી જાય એમ. તો પાણીપુરી ખાવાથી સાંજી મટી જાય એવું કહે છે બધા. મેં પાણીપુરી ખાધી ને પણ તોય ન મટી. આમ પહેલાં મટી જાય હતી, પહેલાં થઈ જાય ને તે વચ્ચે નથી મટતી આવે. કોને ખબર અહીંયા પડી છે વધારે. કાથો મેં કહ્યું કાથો મેં કંઈક ઓલી વિમલનો કાથો આવે એથી મટી જાય ને. કરવી પાન, કાથાવાળું પાન ખાવું પડે. ઓકે એવું કંઈક કરવી. ગરમી પડે ને એમાં મટતી નહીં હોય એવું છે કાં. કાંઈ નહીં, ચાલો આપણે મિની વ્લોગમાં વોઇસ ઓવર કરી નાખ્યું.